ओके विद्यार्थी मित्रों, तो लास्ट लेक्चर ની અંદર આપણે સ્ટોઇકિયોમેટ્રી વિશે ભણી ગયા છીએ. બરાબર ધ્યાન રાખજો. સ્ટોઇકિયોમેટ્રી ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઇન ધ મોલ કન્સેપ્ટ. મોલ કન્સેપ્ટમાં એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, પણ સ્ટોઇકિયોમેટ્રીના આપણે વધારે એક્ઝામ્પલ આ લેક્ચર ની અંદર લેવાના છે. 5-6 એક્ઝામ્પલ, જેટલા થાય એટલા એક્ઝામ્પલ ની અંદર આપણે કવર કરશું 30-40 મિનિટના લેક્ચર ની અંદર. પણ એ પહેલા મારે એકાદ નોટ પોઈન્ટ તમને લખાવી છે. ક્યારેક એક્ઝામ ની અંદર પૂછી શકાય છે એવી નોટ પોઈન્ટ છે. બરાબર ધ્યાન રાખજો કે માની લો કે સમસ્થાનિક એવો શબ્દ તમે સાંભળેલો છે. સમસ્થાનિક કોને કહેવાય? તો ફોર એક્ઝામ્પલ તરીકે હું સમસ્થાનિક કહું છું. બરાબર, તમારે પણ નોટ પોઈન્ટ તરીકે કન્ટિન્યુઅસ તમે લખી શકો. સમસ્થાનિક કહેવાય કોને? ફોર એક્ઝામ્પલ તરીકે મારી પાસે ક્લોરીન છે, તો ક્લોરીન છે એનું પરમાણ્વીય દળ માની લો કે 35 પણ છે, અને બીજું છે ક્લોરીન છે માની લો કે 37 પણ છે. બરાબર, તો આનો મતલબ શું થયો? તો કે ભાઈ ક્લોરીન છે એનું પરમાણ્વીય દળ 35 પણ હોઈ શકે. કેટલાક પરમાણુનું પરમાણ્વીય દળ એ જ સેમ પરમાણુ હોય તો એનું અલગ હોઈ શકે, મતલબ 35 ને બદલે 37 પણ હોઈ શકે. બરાબર, ધ્યાન રાખજો ખાસ. તો આવા કેસમાં આપણે કયું પરમાણ્વીય દળ લઈએ છીએ? તો કે આપણે સરેરાશ પરમાણ્વીય દળ લઈએ છીએ. સરેરાશ પરમાણ્વીય દળ. પરમાણુ માટે આ વસ્તુ છે. મેં કીધું 2 ઓક્સિજન છે તો 8 ઓક્સિજન, 8 ઓક્સિજન 16. આપણને પરમાણુ ક્રમાંક તો 17 છે. પરમાણુ ક્રમાંક શું છે તમને ખબર છે? પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. અને પરમાણુ દળમાં પ્રોટોન અને ન્યુટ્રોન બંને આવે. તો દળ અલગ હોઈ શકે, ક્રમાંક ક્યારે અલગ ના હોય. ધ્યાનમાં રાખજો, ક્રમાંક તો ફિક્સ જ હોય હંમેશા. દળ અલગ હોઈ શકે. દળ ક્યારેક એક જ પરમાણુનું દળ કેવું હોઈ શકે? અલગ હોઈ શકે. અલગ હોઈ શકે. અગાઉ આપણે જે કે એક પરમાણુના બધા મતલબ ક્લોરીનના પરમાણુ તો બધાના દળ સમાન હોય, પણ એવું નથી વાસ્તવમાં. વાસ્તવમાં ક્યારેક કેવું બને છે કે ક્યારેક એક જ પરમાણુના દળ જુદા હોઈ શકે. બરાબર, માની લો કે 8 ઓક્સિજન 16 છે, 8 ઓક્સિજન 17 છે, 8 ઓક્સિજન 18 છે. આવા પરમાણુની દળ આપણને જોવા મળે. યુરેનિયમ છે તો 235 છે, 238 છે, એવા પરમાણુની દળ જોવા મળે. તો સર આવા સમયે શું કરવામાં આવે છે? તો બહુ સિમ્પલ વસ્તુ છે કે આપણે સરેરાશ પરમાણુની દળ શોધવામાં આવે છે. કેવું પરમાણુની દળ શોધવામાં આવે છે? સરેરાશ. ઓકે, તો સરેરાશ પરમાણુ દળ કઈ રીતે શોધવું? તો સરેરાશ લઈ લો. બહુ સિમ્પલ છે. માની લો કે આના ટકા આપણને આપેલા છે, આના ટકા આપેલું છે. મિશ્રણ છે આખું ક્લોરીન નું ભરેલું છે, અને એની અંદર 80% આ 35 વાળા છે અને 20% બાકીના 37 વાળા છે. તેનો સરેરાશ કેટલો થાય? તો કે સરેરાશ બહુ સિમ્પલ છે. તો આપણે એની ફોર્મ્યુલા લખી દઈએ ડાયરેક્ટ કે સરેરાશ પરમાણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ percentage of Cl 35 into 35. બરાબર, ધ્યાન રાખજો. 35 ના કેટલા ટકા છે એને ગુણ્યા એનું પરમાણ્વીય દળ. 1 ના ટકા ગુણ્યા પરમાણ્વીય દળ પ્લસ Cl 37 ના ટકા ગુણ્યા એનું પરમાણ્વીય દળ. બરાબર, બંનેના ટકા ગુણ્યા પરમાણ્વીય દળ, ટકા ગુણ્યા પરમાણ્વીય દળ, અને ભાગ્યા શું કરી દેવાનું છે આપણે? તો કે ભાઈ ભાગ્યા આપણે કરી દેવાનું છે 100. બરાબર છે, ભાગ્યા 100 કરી દઈએ આપણે. ટકા છે ગુણ્યા 35 પ્લસ આના ટકા ગુણ્યા પરમાણ્વીય દળ ગુણ્યા 100. આ 35 છે તો આ પરમાણ્વીય દળ કેટલું છે? અહીંયા આગળ ભાઈ કેટલું છે? 37 છે, તો અહીંયા 37 મૂકી દો. આ તો એક સિમ્પલ ટકાનું મેં સૂત્ર લખ્યું છે. 35 ક્લોરીન માટે મેં લખ્યું છે. બરાબર, આવી રીતે કોઈ પણ અન્ય પરમાણુ હોય તો એ પરમાણુ લખી શકાય, એનું પરમાણ્વીય દળ, અન્ય પરમાણુના ટકા, એનું પરમાણ્વીય દળ, છેદમાં શું લખી દેવાનું છે? 100 લખી દેવાનું. આ રીતે તમે કોઈ પણ સરેરાશ પરમાણ્વીય દળ શોધી શકો. ધ્યાનમાં રાખજો, સરેરાશ પરમાણ્વીય દળ બહુ સિમ્પલ છે. બરાબર, બીજો એક નોટ પોઈન્ટ મારે તમને લખાવું છું. 2 MCQ નાના પણ લઈ લેશો એની ઉપરથી કે સરેરાશ જો વાયુનું મિશ્રણ હોય, જો વાયુ મિશ્રણ હોય મતલબ અલગ અલગ વાયુ હોય તો તેનું સરેરાશ આણ્વીય દળ લેવામાં આવે છે. દળ લેવામાં આવે છે. બરાબર, ધ્યાન રાખજો. સરેરાશ આણ્વીય દળ લેવામાં આવે. વાયુ મિશ્રણ હોય, એક કન્ટેનર છે, એક બોક્સ છે, એની અંદર ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, સલ્ફર ડાયોક્સાઇડ છે, આવા વાયુઓ છે, તો એનું સરેરાશ આણ્વીય દળ લેવાનું. તો કઈ રીતે સરેરાશ આણ્વીય દળ લેવાનું સાંભળજો બરાબર. તો હું સરેરાશ આણ્વીય દળ માટે લખું છું તો એના મોલ થી ટકા જોવા પડે તમારે. તો સરેરાશ આણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ N1, મતલબ કે N1 એટલે પહેલાના મોલ ઇન્ટુ એનું પરમાણ્વીય દળ પ્લસ N2 M2
બીજાના મોલ થી ટકા ચાલે, અહીંયા મોલ ને બદલે આપણે શું લઈ શકીએ, મોલ થી ટકા, બીજાના મોલ થી ટકા ગુણ્યા, એવી રીતે 100 ઓન જેટલા પણ છે એટલા, અને છેદની અંદર તમારે લઈ લેવાના છે 100, છેદમાં શું લઈ લેવાના છે તમારે 100. હવે N1 ને M2 ની શું છે, તો કે N1 N2 એ વાયુના મોલ થી ટકા છે. સાંભળજો બરાબર, શું છે, મોલ થી ટકા છે. તો બંને ફોર્મ્યુલાનો ઉપયોગ તમે કરી શકો. ફરી એકવાર લખી લેજો. જો તમને સરેરાશ પરમાણ્વીય દળ કહે તો ટકા ગુણ્યા તેનું પરમાણ્વીય દળ પ્લસ બીજાના ટકા ગુણ્યા એનું પરમાણ્વીય દળ છેદમાં 100. જો વાયુ મિશ્રણ હોય અને મિશ્રણનું સરેરાશ આણ્વીય દળ કહે તો મોલ થી ટકા લેવાના. મોલ થી ટકા કેમ શોધી શકો, તો કે જે તે વાયુના મોલ છેદમાં કુલ મોલ, બરાબર છે, વાયુના મોલ છેદમાં કુલ મોલ ગુણ્યા શું કરી દેવાનું 100, એટલે મોલ થી ટકા મળી જાય કે ના મળી જાય, સિમ્પલ છે. માની લો કે 1 મોલ વાયુ છે અને એક બીજો 2 મોલ વાયુ છે, ટોટલ કેટલા થઈ ગયા, 3 મોલ થઈ ગયા, 1/3, તો એને કેટલા ટકા આવ્યા, 33% આવ્યા. તો એક વાયુના 33% થયા, બાકીના 67% અથવા 66% થાય કે ના થાય. તો N1 અને N2 એ શું છે, તો કે વાયુના મોલ થી ટકા છે. જ્યારે પર્સન્ટેજ આ દળથી છે, હંમેશા પર્સન્ટેજ ટકા ક્લોરીનના, અહીંયા પર્સન્ટેજ ટકા ક્લોરીનના એ દળથી છે, 80% ક્લોરીન છે, 20% ક્લોરીન છે, બરાબર. તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. તો બંને નોટ પોઈન્ટને ખાસ મગજની અંદર રાખી લેજો, બરાબર. ઓકે, આપણે તો ખરેખર સ્ટોઇકિયોમેટ્રીની ચર્ચા કરતા હતા, તો વચ્ચે આપણને એક પોઈન્ટ યાદ આવી જાય છે કે MCQ આપણે જોયા વચ્ચે અમુક, કે જેમાં આપણે સરેરાશ પરમાણુય દળ અથવા સરેરાશ આણ્વીય દળનો ઉપયોગ આવી જાય. તો 2 MCQ પહેલાના જોઈ લઈએ છીએ આપણે. આ પોઈન્ટ લખી લેવાનો છે તમારે, પછી એના એકાદ 2 MCQ ની આપણે ચર્ચા કરી લઈશું, એટલે આપણને વધારે ખબર પડી જશે. ઓકે, બરાબર. વિડીયો પોઝ કરીને બરાબર લખી લેજો મિત્રો, બરાબર. ઓકે, ચલો તો હું MCQ તમને આપી દઉં છું એટલે તમને ખ્યાલ આવી જાય કે ક્લોરીન 75% છે. એક સિમ્પલ MCQ અહીંયા આગળ લખું છું. ક્લોરીન 75% છે, તો ક્લોરીન 37 25% છે. 25% હોય તો તેનું સરેરાશ પરમાણ્વીય દળ શોધો. બોલો કેટલો સિમ્પલ ક્વેશ્ચન છે, તો સર એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. કેમ, તો કે બસ ખાલી મારે શું કરવાનું છે, તો કે ફોર્મ્યુલા લખવાનું છે. સરેરાશ પરમાણ્વીય દળમાં લખવાનું છે. તો સરેરાશ પરમાણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ પહેલાના ટકા કેટલા છે, તો 75 ગુણ્યા એનું પરમાણ્વીય દળ કેટલું, તો 35 છે સર, તો 35 કરી દો, પ્લસ સરવાળો કરતો જાઓ, પ્લસ બીજાના ટકા કેટલા છે, તો કે બીજાના ટકા સર 25% છે, ગુણ્યા એનું પરમાણ્વીય દળ કેટલું છે, તો કે ભાઈ 37 છે સર, છેદમાં કેટલા મૂકી દઈશું, તો કે સર 100 મૂકી દઈશું, બસ. તો જનરલી આપણે ક્લોરીનનું પરમાણ્વીય દળ કેટલું લઈએ દીકરાઓ, 35.5 લઈએ છીએ. તમને ખબર હશે, આપણે ગમે ત્યારે જયારે કેલ્ક્યુલેશન કરીએ તો એ સરેરાશ જ હોય છે હંમેશા, બરાબર. તો ખરેખર કોઈનું અપૂર્ણાંક હોય, કોઈનું પરમાણ્વીય દળ જનરલી, તો એ હંમેશા સરેરાશ લેવામાં આવે. આ તમારો જે આવશે તે શું આવી જશે, આન્સર આવી જશે. તમે આને કેલ્ક્યુલેટ કરી શકો છો, બરાબર. તો આ તમારો આન્સર આવી ગયો. એકદમ સિમ્પલ છે. મેથોડોલોજી થી હંમેશા પરિચિત થવાનું છે તમારે. મેથડ ખબર પડી ગઈ તો તમારું કામ થઈ ગયું, બરાબર. ઓકે, તો આ રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. તો આનો જવાબ તમે જોશો કેટલો હશે, લગભગ 35.5 જ આવવાનો છે. ઓકે, બીજો નાનો અમથો MCQ હું તમારી આગળ લઉં છું, જે આને રિલેટેડ જ છે, પણ એ વાયુ મિશ્રણ છે. હું તમને કહી દઉં છું કે એક પ્રદૂષિત વાયુમાં વાયુઓ ના મોલ થી ટકા નીચે પ્રમાણે, અહીંયા મેં મોલ થી ટકા જ આપેલા હશે, મોલ થી ટકા નીચે પ્રમાણે છે. ક્વેશ્ચન આપણે લખીએ છીએ જેથી તમારા મગજમાં પણ ઉતરે. આફ્ટર ઓલ જ્યારે એક્ઝામ તમે આપવા જાઓ છો ત્યારે તમારી સામે હંમેશા ક્વેશ્ચન આવે છે. તમારે પહેલા એ સમજવાનું છે કે એ ક્વેશ્ચનમાં આપણે કઈ રીતની ફોર્મ્યુલા કે શું આગળ કરવાના છે. તો હંમેશા ક્વેશ્ચન જ પહેલા જુઓ કે ક્વેશ્ચન શું કહેવા માંગે છે, બરાબર. ક્વેશ્ચન ની બ્લેન્ક ના રાખી દો. ક્વેશ્ચન ની સીધું સોલ્યુશન અમુક બાળકો જોઈ લે છે, પતાવી દે છે, એવું નહીં. જુઓ અંદર નાની નાની વસ્તુઓ. અહીંયા જોયું આપણે મોલ થી ટકા,
મોલ થી ટકા નીચે પ્રમાણે. માની લો કે મારી પાસે આવા વાયુઓ છે, ઓક્સિજન વાયુ છે, એક નાઇટ્રોજન વાયુ છે, એક કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, એક સલ્ફર ડાયોક્સાઇડ છે. તમને ખબર ને આનું પરમાણુય દળ અથવા આણ્વીય દળ કેટલું છે અને તેમના મોલ થી ટકા હું તમને આપી દઉં છું. મોલ થી ટકા આ તમારી રકમ છે. આ 16 આપેલું છે, આ 80% આપેલું છે, આ 3% આપેલું છે, આ 1% આપેલું છે. બરાબર, પર્સન્ટેજ આપણને આપેલા છે. તો એ વાયુ મિશ્રણનું સરેરાશ આણ્વીય દળ શું? ઓકે, તમને તૈયાર આપી દીધા છે મોલ થી ટકા, તો આપણે N1 કહીએ, N2 કહીએ, N3 કહીએ, N4 કહીએ, થઈ પતી ગયું. બરાબર, તો કામ મતલબ કેવું થઈ ગયું? સરળ થઈ ગયું, એકદમ સરળ થઈ ગયું. તમે જુઓ, તમે ખાલી એમ જ કહેશો કે સર આનું સોલ્યુશન કઈ રીતે થાય? તો સર અમને ખબર છે કે અમને ફોર્મ્યુલા ખબર છે. ફોર્મ્યુલા ખબર હોય એટલે ખબર પડી જવાનું. સરેરાશ આણ્વીય દળ, સરેરાશ આ અણુ છે અહીંયા અલગ અલગ વાયુ છે. અહીંયા કેવું છે જોજો બરાબર, અહીંયા એકનો એક પરમાણુ છે, સમસ્થાનિક છે. અહીંયા સમસ્થાનિક છે નહીં, અહીંયા તો અલગ અલગ વાયુઓ છે. તેનું સરેરાશ આણ્વીય દળ હંમેશા મોલ થી ટકા લેવા પડે. તો N1 M1 પ્લસ N2 M2 પ્લસ N3 M3 પ્લસ N4 M4. ઓકે, ટોટલ તો હંમેશા કેટલું લખી છેદમાં કેટલું લખી દઈએ આપણે? સોરા N1 N2 N3 શું છે? અહીંયા મોલ નહીં પણ મોલ થી ટકા છે. સાંભળજો, N1 N2 N3 આ મોલ થી ટકા છે જે તમને રકમમાં આપી દેવામાં આવેલા છે. સીધો ઉપયોગ કરી શકો તમે અહીંયા ફોર્મ્યુલાની અંદર ઉપયોગ કરી શકો. કઈ રીતે? તો કે પહેલાના કેટલા છે? તો 16 ગુણ્યા આનું કેટલું આણ્વીય દળ થાય? 32 છે. 32 થાય, 32 વડે ગુણી દીધું, પ્લસ બીજું કેટલું છે? 80 ગુણ્યા કેટલા? 28 પ્લસ 3% છે બીજું, 3% ગુણ્યા કાર્બન ડાયોક્સાઇડ ગણી લેવાનું. આણ્વીય દળ હવે તમને સિમ્પલ છે, ગણતા આવડે છે. 44 પ્લસ સરવાળો કરતો જાવ જેટલા હોય એટલા, બરાબર, 2 હોય 3 હોય, બરાબર. સલ્ફર ડાયોક્સાઇડ કેટલા ટકા છે? તો 1% છે. ગુણ્યા સલ્ફર ડાયોક્સાઇડ તો 32 કેટલા થાય? 64. અહીંયા 64. તમને થાય 64 કેમ આવ્યા? સલ્ફરનું પરમાણુય દળ ને તો બધું આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ. છેદમાં કેટલા મૂકી દઈએ? 100 મૂકી દઈએ. ધેટ ઇઝ અવર આન્સર. આ આપણો આન્સર છે. મેથડ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, મેથડ ઇમ્પોર્ટન્ટ છે. મેથડ ખબર પડી જાય, ક્વેશ્ચન આપણને આવડી ગયો છે. બહુ સિમ્પલ છે, બરાબર. તો આ રીતે તમે ગણી શકો છો કે સર નથી મોલ થી ટકા આપેલા, મોલ થી ટકા નથી આપેલા. હું એમ કહું કે એક સ્વચ્છ હવા છે, ફોર એક્ઝામ્પલ તરીકે સાંભળો. સ્વચ્છ હવામાં 20% ઓક્સિજન અને 80% નાઇટ્રોજન છે. તો તેનું સરેરાશ આણ્વીય દળ શોધો. એક સ્વચ્છ હવા છે, ફોર એક્ઝામ્પલ, અન્ય કોઈ વાયુ પ્રેઝન્ટ નથી બચાવે. ઓકે સર આમાં મોલ થી ટકા આપ્યા નથી? આપ્યા સર, ટકા નથી આપ્યા. મોલ થી શું આપેલા છે આપણને? ખાલી ટકા આપેલા છે. મોલ થી ટકા નથી આપેલા. સાંભળજો બરાબર. તો મોલ થી ટકા શોધવા પડે તો બેને શું શોધવા પડે? મોલ શોધવા પડે. તો મોલ શોધી લેવાના. 20% એટલે એને W કહી દઈશું. 20% ઓક્સિજન ના જે મોલ છે તે કઈ રીતે શોધશું દીકરાઓ? તો મોલ બરાબર 20/32. આવી ગયા મોલ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે આને કહી દઈએ N1. સાંભળજો બરાબર, શું કહી દીધું છે મેં? N1 કહી દીધું છે. ઓકે, પછી હું લખીશ 80% નાઇટ્રોજનના મોલ ઇઝ ઇક્વલ ટુ 80/2814. ઠીક, અને હું કહી દઈશ N2. તો હવે હું લખીશ કે ઓક્સિજનના મોલ થી ટકા કેટલા થશે ભાઈ? તો કે ભાઈ આ જે N1 આવ્યું છેદમાં શું મૂકી દઈશું? N1 પ્લસ N2 ગુણ્યા 100 કરી દઉં એટલે મને મોલ થી ટકા મળી જાય. ઘટકના મોલ છેદમાં કુલ મોલ લખી દેવાના. કુલ મોલ ગુણ્યા 100 કરી દેવાના. એવી જ રીતે નાઇટ્રોજનના મોલ થી ટકા કેમ મળશે? તો કે અહીંયા હું શું મૂકી દઈશ? N2 છેદમાં હું શું મૂકી દઈશ? N1 પ્લસ N2 મૂકી દઈશ ગુણ્યા શું કરી દઈશ? 100. અથવા તો આ જે આવે એને 100 માંથી બાદ કરી દો તો પણ N2 ના ટકા મળી જાય. માની લો કે તમને આ મળી ગયું છે N1 ડેશ અને આ મળી ગયું છે તમને N2 ડેશ મળી ગયું છે. કોઈ પણ મળી શકે આપણને. તો હવે આપણે લખી દેવાનું. હવે લખવાનું સરેરાશ આણ્વીય દળ, હવાનું સરેરાશ આણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ, હવે લખવાનું N1 ડેશ ગુણ્યા શું કરશું આપણે? N1 ડેશ ગુણ્યા કેટલા કરશું? 32 પ્લસ N2 ડેશ ગુણ્યા કેટલા કરી દઈશું આપણે? તો કે ભાઈ 14 દુને 28
છેદમાં શું કરી દઈશું તો સર છેદમાં 100 મૂકી દઈશું. તો હંમેશા અહીંયા n1 અને n1 ડેશ મીન્સ કયા સિમ્બોલ લીધા છે તો કે મોલ થી ટકા છે જે આપણે શોધ્યા મોલના છેદમાં કુલ મોલ કરી દે એટલે મોલ થી ડાયરેક્ટ ટકા આપેલા છે આપણને તો ડાયરેક્ટ ટકા એ વજન છે હંમેશા યાદ રાખજો. અને જો સમસ્થાનિક હોય તો ડાયરેક્ટ ટકા લઈ લેવાના છે. સમસ્થાનિક હોય તો શું લઈ લેવાના છે ડાયરેક્ટ ટકા લઈ લેવાના છે. પરંતુ જો વાયુનું મિશ્રણ હોય તો ડાયરેક્ટ ટકા લેવાના નથી. તો શું કરશું આપણે તો સર અમે એમને વજન તરીકે લઈશું એના છેદમાં આણ્વીય દળ કરી બંનેના મોલ શોધીશું. પછી કોઈના મોલ છેદમાં કુલ મોલ ગુણ્યા 100 એટલે એના ટકા મળી જાય. મોલ ગુણ્યા કુલ મોલ એટલે ટકા મળી જાય. ટકા ગુણ્યા એનું આણ્વીય દળ ટકા ગુણ્યા એનું આણ્વીય દળ સરવાળો કરીને છેદમાં 100 લખી દઈશું. એક નહીં 1000 વાર આપણે રિપીટ કરી શકીએ આ વસ્તુ સાંભળજો બરાબર. તો ખરેખર આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આ જે આપણો આવ્યો છે એ આપણો ફાઇનલ શું મળે છે આપણને આન્સર મળી જાય છે કે આ હોવાનું. મેં જસ્ટ એક્ઝામ્પલ લઉં છું. એક્ઝામમાં તમને એવા આંકડા આપવામાં આવશે કે જે તમે સરળતાથી શું કરી શકો સોલ્વ કરી શકો સરળતાથી કેલ્ક્યુલેટ કરી શકો એ ટાઈપના તમને આંકડા આપી દીધેલા હોય છે બરાબર. એટલે તમારું ડિફિકલ્ટી થોડી ઓછી થઈ જાય છે. તો ધ્યાન રાખજો ખાસ આવે. ઓકે હવે આપણે જોવાનું છે શું જોવાનું છે તો કે સર આપણે જોતા હતા તત્વ યોગ મિતિ. સાંભળજો બરાબર તત્વ યોગ મિતિ. હા તત્વ યોગ મિતિમાં પણ આપણે શું જોતા હતા તો કે આપણે જોતા હતા એલઆર લિમિટિંગ રિએજન્ટ અથવા એક્સેસ રિએજન્ટ એઆર વિશે વાત કરતા હતા. એ આપણો આગળનો લેક્ચર હતો. મિત્રો ડીપીપી જ્યારે પણ આવે છે સોલ્વ કરો વ્યવસ્થિત તો તમને આમાં આઈડિયા જનરેટ થશે. વારંવાર સોલ્વ કરતા જાવ તો આઈડિયા તમને જનરેટ થશે બરાબર. તો હું તમને કહું છું કે આપણે તત્વ યોગ મિતિની અંદર થોડાક આગળ દાખલાઓ જોઈ લઈએ બરાબર. તો કેટલાક દાખલાઓ જોઈએ. માની લો હું ફર્સ્ટ એક્ઝામ્પલ લઉં છું તમારી આગળ તમારા માટે રિવિઝન પણ થઈ જશે. ઓકે તો ફર્સ્ટ એક્ઝામ્પલ આપણને આપેલું છે કે થોડું ડિફિકલ્ટ એક્ઝામ થી સ્ટાર્ટ કરી શકીએ આપણે. Ni પ્લસ કાર્બન મોનોક્સાઇડ ગેસ વિલ ગીવ. આ રકમ છે બરાબર. રકમને ધ્યાનમાં રાખવી પડે. એક દાખલો તમે કોઈ ડિફિકલ્ટ શીખો છો તો સરળ તમને ઇઝીલી આવડી પણ જાય છે એટલે ધ્યાન રાખો. તો તમે બરાબર ધ્યાનથી જુઓ. નિકલ પ્લસ CO NiCO4 આપણને આ એક સંકીર્ણ મળે છે બરાબર. આ એક સંકીર્ણ કહેવાય છે. આ રીતે આપણને મળે છે. ઓકે પ્રક્રિયામાં નિકલનો કેટલો જથ્થો વપરાય. ઓકે આ પ્રક્રિયામાં 6 ગ્રામ કાર્બન અને 44 ગ્રામ CO2 ની પ્રક્રિયાથી સમજો બરાબર 44 ગ્રામ CO2 ની પ્રક્રિયાથી કાર્બન મોનોક્સાઇડ બનાવવામાં આવે છે. ચલો ન્યુમેરિકલ ટાઈપ છે. મગજને તો બરાબર ઘસવું પડે ભાઈ, શાર્પ કરવું પડે બરાબર. શાર્પ કરો ને તો તમને ખબર પડે, દિમાગમાં બત્તી તો. સર પ્રક્રિયા આપણને આપેલી છે અને સીધું પૂછ્યું કેટલો નિકલનો CO નો જથ્થો ખબર પડે તો નિકલનો જથ્થો ખબર પડે ને. કારણ કે જેટલો CO વપરાશે એટલો જ Ni વપરાશે. અહીંયા 4 CO છે બરાબર ને. CO જેટલો વપરાશે એની સાપેક્ષમાં જ આપણે શું કહી શકશું નિકલ કેટલો વપરાશે. આપણે એમ કહી શકીએ ચલો કે ભાઈ નિકલના મોલ, નિકલનું પરમાણુય દળ હું બ્રેકેટમાં લખી દઉં છું. નિકલ તમારે લેવાનું છે એને 58 બરાબર. 58.5 પણ લઈ શકે અમુક, 58 લે છે વાંધો નહીં. નિકલના મોલ છેદમાં 1 ઇઝ ઇક્વલ ટુ CO ના મોલ છેદમાં કેટલા લખી દઈએ આપણે 4. આ ફોર્મ્યુલા આપણી પાસે જાણીતી છે પણ મારી પાસે શું નથી? CO ના મોલ નથી ભાઈ. કોના મોલ નથી? CO ના મોલ તો છે ને. તો CO ના મોલ મને કઈ રીતે મળશે? જુઓ નીચે એક સેન્ટેન્સ આપેલું છે. આ પ્રક્રિયામાં 6 ગ્રામ કાર્બન અને 44 ગ્રામ CO2 ની પ્રક્રિયા થાય બરાબર. જોજો ભાઈ શું કીધું છે આપણને? 6 ગ્રામ કાર્બન પ્લસ CO2 ની પ્રક્રિયાથી CO બનાવવામાં આવે છે. ઓકે
પ્રક્રિયાને બેલેન્સ કરી દઈએ આપણે. CO2 અહીંયા 2 કાર્બન મોનોક્સાઇડ થઈ ગયું. ઓકે થઈ ગયું. ઓકે આ 6 ગ્રામ આપેલા છે તો આ 6 ગ્રામ આપેલા છે. આ કેટલા ગ્રામ આપેલા છે? તો 44 ગ્રામ આપેલા છે આપણને. પ્રક્રિયાથી કાર્બન મોનોક્સાઇડ મળી જાય નહીં પછી પેલા આમાં LR શોધવો પડશે. આ બેના મોલ શોધી લઈએ તો મોલ કેટલા આપેલા છે? 6/12 એટલે કેટલા થશે? તો 0.5 મોલાના આપેલા છે. આના કેટલા થશે? તો 44/, આણ્વિક દળ કેટલો છે? 44. આ કેટલા મોલ છે? 1 મોલ છે. જોજો બરાબર આ 0.5 મોલ છે. કેટલા મોલ આપેલા છે? આપણને 1 મોલ આપેલો છે. ચલો LR શોધી લઈએ આમાંથી. LR કઈ રીતે મળશે? તો કાર્બનના મોલ છેદમાં 1 અને CO2 ના મોલ છેદમાં કેટલા આવશે? 1 જ આવશે ને, બંને 1 છે. આ બંને સમાન નથી. તમે જુઓ આ 0.5 ના છેદમાં 1 1 ના છેદમાં બંને સમાન નથી. એટલે કોણ વધારે છે? તો CO2 વધારે છે. કાર્બન કેવો છે? ઓછો છે. તો આપણે એમ કહી શકીએ તેથી કાર્બન એ LR છે. કાર્બન કેવો થઈ ગયો? LR થઈ ગયું. ચલો હવે શું કરશું આપણે? બરાબર ધ્યાન આપજો. તો કે કાર્બનના મોલ જે આપણી પાસે નથી છેદમાં 1 નિપજના મોલ CO2 ના મોલ કાર્બન મોનોક્સાઇડ ના મોલ છેદમાં કેટલા લખીએ આપણે? 2 લખીએ. આના મોલ આપણને ખબર છે 0.5. તો કાર્બન મોનોક્સાઇડ ના મોલ છેદમાં 2. તો કાર્બન મોનોક્સાઇડ ના મોલ કેટલા આવી ગયા ભાઈ? તો કે ભાઈ 1 મોલ આવી ગયું સર. કેટલા મોલ આવી ગયું? 1 મોલ. ચલો હવે મળી ગયા આપણને કાર્બન મોનોક્સાઇડ ના મોલ કેટલા મળી ગયા? અહીંયા 1 મોલ મળી ગયા. ખબર પડી આખી વસ્તુ, આખી ઘટના ખબર પડી. CO ના મોલ શોધવા માટે આપણી પાસે બીજી પ્રક્રિયા આપેલી છે. આના ઉપરથી એક કાર્બન છે, CO2 છે, 6 ગ્રામ છે, 44 ગ્રામ છે, બેના મોલ શોધ્યા 0.5 1 છે. આ બેમાંથી LR શોધો. આના છેદમાં 1 આના છેદમાં 1 કોણ બે સમાન છે? નથી સમાન. તો કોણ ઓછું છે? તો કાર્બન ઓછો છે. તે કયો થઈ ગયો? LR. તો LR સાથે નિપજ સરખાવીએ આપણે તો કાર્બન ના મોલ છેદમાં 1 CO2 ના મોલ છેદમાં 2. તો CO2 ના મોલ કેટલા આવી ગયા? તમારી પાસે CO2 ના મોલ કેટલા આવી ગયા? તો કે 1 મોલ આવી ગયા. તો અહીંયા CO કાર્બન મોનોક્સાઇડ ના મોલ કેટલા આવી ગયા? 1. તો અહીંયા એ વસ્તુ તમે મૂકી શકો. હવે તમે અહીંયા મૂકો નિકલ ના મોલ કેટલા થાય? બોલો. આ સમીકરણ છે. સમીકરણ 1 આપી દીધું મેં નંબર. તો સમીકરણ 1 અને આને મને આપી દઉં સમીકરણ નંબર 2. તો સમીકરણ 2 ની કિંમત હું 1 માં મૂકું ભાઈ. જોજો બરાબર. સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકી દઈએ. થઈ જાય કામ આપણું. બહુ ધ્યાન આપવા જેવી બાબત છે ભાઈ. થોડું ધીરે ધીરે નિરાતે શાંતિથી ભણજો એટલે ખબર પડી જાય તમને. થોડો ડિફિકલ્ટ ટોપિક ગણાય છે આ આમ જોઈએ તો, પણ બહુ સરળ છે આમ જોઈએ તો. બહુ શાંતિથી કરો તો નિરાતે તમને ખબર પડી જાય. ઓકે, મને CO ના મોલ મળી ગયા. તો હવે સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકી શકીએ. સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 ની અંદર આપણે મૂકી દઈએ. ચલો મૂકી દો. શું થશે? તો કે ભાઈ સર નિકલ ના મોલ મળી જશે. તો નિકલ ના મોલ ઇઝ ઇક્વલ ટુ કાર્બન મોનોક્સાઇડ ના મોલ કેટલા? 1/4 થઈ ગયું તમારું. મોલ મળી જાય તો દળ મળી જાય. કેટલો જથ્થો વપરાય, કેટલા ગ્રામ વપરાય છે એમ પૂછ્યું છે. કેટલો જથ્થો ગ્રામમાં મોલમાં પૂછ્યો તો 1/4. પણ આપણને નિકલ નો જથ્થો ગ્રામમાં પૂછેલો હોય સપોઝ, તો ગ્રામ ઇઝ ઇક્વલ ટુ નિકલ નો જથ્થો ઇન ગ્રામ ઇઝ ઇક્વલ ટુ 1/4 ગુણ્યા એનું પરમાણુય દળ ને લખ્યું છે. કેટલું છે? 58 રૂપિયા. 4 × 4 = 16, 4 × 20, એપ્રોક્સિમેટલી 14.5 ગ્રામ આવી શકે. હેલો સાચી વસ્તુ 14.5 ગ્રામ તમને મળે છે. તો કોઈ છે કેટલા ગ્રામ નિકલ વપરાય? આપણે કેટલા કહીશું? 14.5 ગ્રામ. ખબર પડી આખી વસ્તુ? શોધવાનું શું હતું? CO માટે આપણી પાસે કઈ પ્રક્રિયા હતી? તો આ પ્રક્રિયા હતી. આ પ્રક્રિયામાં આપણે LR શોધીને કઈ રીતે કર્યું? બરાબર જોજો. બરાબર શાંતિથી. ઓકે. આ ટાઈપના આપણે અલગ અલગ MCQ જોતા જઈએ એટલે ખ્યાલ આવે. આગળના લેક્ચરમાં પણ આપણે એકાદ MCQ જોયેલો આના વિશે જોજો. બરાબર. ઓકે. ચલો બીજો નેક્સ્ટ MCQ ની આપણે ચર્ચા કરી લઈએ. બીજો MCQ લઈએ છીએ આપણે. 2 મોલ ઝિંક 3 મોલ આયન. ખાસ ઇમ્પોર્ટન્ટ છે આ. 2 મોલ ઝિંક 3 મોલ આયન એટલે Fe અને 5 મોલ સલ્ફર જેને આપણે S કહીશું પ્રક્રિયા કરી કેટલા મોલ ZnFeS2 બનાવે? બોલો.
સર પ્રક્રિયા તો આપેલી નથી, ભાઈ પ્રક્રિયા લખી કાઢવી પડે ને. ઝીંક લઈ લો, એફી લઈ લો, સલ્ફર લઈ લો, બનાવી દો. શું બનાવી દો? ZnFeS2 બનાવી દો. સલ્ફર 2 લેવાના છે, 2 લઈ લો. ઓકે, આપેલા મોલ કેટલા છે? તો કે આપેલા છે ઝીંક કેટલા? તો 2 મોલ આપેલા, 3 મોલ ને કેટલા મોલ આપેલા છે? તો 5 મોલ આપેલા છે. શું તત્વ યોગમિતિ પ્રમાણ એ 2/1, 3/1 and 5/2 સમાન નથી. પરંતુ ઝીંક સૌથી ઓછું છે. જોઈ લો, ઝીંક સૌથી ઓછું પ્રમાણ છે. સૌથી કેવું પ્રમાણ છે? ઓછું પ્રમાણ છે. તેથી તે LR છે. સૌથી ઓછું 3 આપેલા છે, 3 માંથી સૌથી ઓછું પ્રમાણ જોઈ લેવાનું ભાઈ. 3 આપેલા છે, 3 માં સૌથી ઓછું પ્રમાણ કયું છે? આ કઈ રીતે ખબર ને? જે આપેલા મોલ હોય એ છેદમાં એનો તત્વ યોગમિતિ ગુણાંક એટલે 1/2. તો 2 સૌથી ઓછું છે. હવે આની સાથે એટલે કે આ LR બની ગયો આપણો, તો આ LR બની જાય એની સાથે આપણે નિપજને કમ્પેર કરવાની છે. તેથી ઝીંકના મોલ છેદમાં 1 ઇઝ ઇક્વલ ટુ ZnFeS2 ના મોલ છેદમાં કેટલા મૂકી દઈએ? 1. કશું છે નહીં એટલે 1 જ મૂકી દઈશું. તો શું જવાબ આવ્યો? તો કે આપણો જવાબ આવી ગયો ઇઝ ઇક્વલ ટુ આ ઝીંકના મોલ છે. આપણો જવાબ કેટલો આવી ગયો? તો 2 મોલ. સર બહુ સિમ્પલ છે. કેટલા મોલ જવાબ આવી ગયો? 2 મોલ. એકદમ સરળ. ઘણા બધા પ્રક્રિયક આપેલા તોય વાંધો નથી, ખાલી બસ આપેલ મોલ મૂકી દેવાના છે. એના છેદમાં એનું તત્વ યોગમિતિ પ્રમાણ મૂકી દેવાનું છે. પછી સૌથી ઓછું પ્રમાણ જે તત્વ યોગમિતિમાં આમાં 3 માંથી જે સૌથી ઓછું પ્રમાણ તમને દેખાતું હોય એ તમારે જોઈ લેવાનું. આ 2.5 છે, આ સૌથી ઓછું છે. સૌથી ઓછું છે. માની લો કે કેટલા મોલ વધશે? તો સૌથી ઓછું આમાંથી બાદ કરી દેવાનું. 3 - 2 એટલે કેટલું મોલ? 1 મોલ Fe બચે. અને S કેટલો બચશે? તો 2.5 - 2 એટલે 0.5 બચશે. આમાંથી જ બાદ કરવાનું. આમાંથી ની ધ્યાનમાં રાખજો, આમાંથી બાદ કરવાનું. બરાબર? તો સૌથી ઓછું એ સંપૂર્ણ વપરાય જાય. આ સંપૂર્ણ વપરાય એટલે એને આપણે કીધો LR, લિમિટિંગ રેન્જ. સિમ્પલ વાત છે. તો બહુ સરળ છે દાખલો. ખાસ ધ્યાન રાખજો, સરળ છે પણ થોડી આપણે આપણી બુદ્ધિ ક્ષમતાનો પણ ઉપયોગ કરવો પડે છે. ચલો આપણે આગળના પ્રશ્નો તરફ જઈશું. આજે આપણે ટ્રાય કરશું કે મેક્સિમમ આપણે પ્રશ્નો આપણા લેક્ચરની અંદર સમાવેશ કરીએ. એક MCQ ને આપણે બહુ ધ્યાનથી નિરાતે જોવાના છે એટલે આપણને ખબર પડી જાય. બરાબર? સમાન દળના X 36 અને Y 24 સમાન દળ ધરાવતા X 36 અને Y 24 X2 Y3 સંયોજન બનાવે તો કયો પ્રક્રિયક LR છે? સાંભળજો બરાબર. કયો પ્રક્રિયક LR છે અને X2 Y3 ના કેટલા મોલ મળે? X2 Y3 ના કેટલા મોલ મળે શોધવાનું છે અને કયો LR છે એ પણ આપણે જોઈએ. બહુ સિમ્પલ છે. આપણે કીધું X અને Y આ બે પ્રક્રિયા કરે શું બનાવે છે? X2 Y3. બેલેન્સ કરી દો. અહીંયા 2 મૂકી દો. અહીંયા કેટલા મૂકી દઈશું આપણે? 2. અહીંયા કેટલા મૂકી દો? 3. હવે દળ સમાન છે ભાઈ. દળ કેવા છે? સમાન છે. માની લો કે હું દળ લઈ લઉં છું 1 ગ્રામ. X અને Y નું દળ સમાન છે. દળ સમાન અને ઇઝ ઇક્વલ ટુ 1 ગ્રામ લઈ લઉં. સપોઝ ધારી લઈએ 1 ગ્રામ સરળ રહેશે. તો X ના મોલ કેટલા થશે? બોલો. X ના મોલ કેટલા થાય? તો 1 ના છેદમાં એનું પરમાણુ દળ બ્રેકેટમાં આપેલું હોય 36 થાય. વજનના છેદમાં પરમાણુ દળ. અને Y ના મોલ કેટલા થાય? બોલો. તો Y ના મોલ થશે સર 1 ના છેદમાં 24. થઈ ગયું? બંનેના મોલ મળી ગયા આપણને અગાઉથી. દળ આપેલો હોય તો મોલ આપણે હંમેશા શોધી લેવાનું. કયું સૂત્ર વાપર્યું આપણે દરેક કેસની અંદર? તો સર W ના છેદમાં પરમાણુય દળ. આવું સૂત્રનો ઉપયોગ કરીશું. બરાબર? મોલના 3 સૂત્ર છે, એમાંથી કોઈ પણ વાપરી છે. કોઈ એપ્રોપ્રિએટ વાપરવાનું. મતલબ કે વજન હોય તો વજનને રિલેટેડ વાપરવાનું. કદ આપેલું હોય તો કદના છેદમાં 22.4 વાપરવાનું એ રીતે. ચલો ભાઈ, આ આપણને આપેલું છે કેટલું? 1 ના છેદમાં 36 આપેલું છે.
છેદમાં 2 લખી દઈએ હું, છેદમાં 2. આ કેટલું આપેલું છે આપણને? 1/24 અને છેદમાં પાછું 3 પણ આવે ને એટલે છેદમાં 3 મૂકી દઈએ. ઓકે, આ તો કેટલા થઈ ગયા? 72. અને આ પણ કેટલા થઈ ગયા? 72. ભાઈ આ 72 થઈ ગયા. જુઓ, આ તો સમાન થઈ ગયું ભાઈ. કેવું થઈ ગયું? સમાન. જો સમાન થાય તો કોઈ એલઆર હોતો નથી. મેં અગાઉ કીધું કે સમાન હોવાથી કોઈ પણ પ્રક્રિયક એલઆર નથી. તમને એક ઓપ્શન આપેલો હોય, કોઈ પ્રક્રિયક એલઆર નથી, અથવા બંને પ્રક્રિયામાં સંપૂર્ણ વપરાઈ જાય છે. પ્રક્રિયામાં કેવો વપરાઈ જાય છે? સંપૂર્ણ વપરાય છે. બહુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. એલઆર નો મતલબ સંપૂર્ણ વપરાય જાય. તો બંને સમાન છે તો બંને વપરાય જાય. તો x2y3 કેટલું મળે આપણને? નહીં પછી સાંભળજો બરાબર. x2y3 કેટલું મળે? તો કે ભાઈ હવે તો સિમ્પલ થઈ ગયું. તો 1/72 ઇઝ ઇક્વલ ટુ x2y3 ના મોલ. એટલે 1/72 મોલ મળ્યા. તો x2y3 નું દળ કેટલું મળે? x2y3 નું દળ બરાબર મોલ ગુણ્યા એનું આખાનું આણ્વીય દળ શોધવું પડે. બરાબર છે? ચલો ભાઈ, તો મોલ કેટલા છે? 1/72. આણ્વીય દળ કેટલું? તો કે 2/36 પ્લસ 3/24 થઈ ગયું. તો આ કેટલું થઈ ગયું? છેદમાં 72 ગુણ્યા આ 36 દુ 72, આ પણ 72, 72 પ્લસ 72 એટલે 72 ગુણ્યા 2 લખી શકીએ આપણે. લખી શકીએ. આ 72 કેન્સલ થઈ જાય. કેટલા મળ્યું? તો 2 ગ્રામ મળ્યું. તો આપણે કહી શકીએ x2y3 આપણને કેટલા ગ્રામ મળ્યું? 2 ગ્રામ. બરાબર? કેલ્ક્યુલેશન જોજો. આ કઈ રીતે આવ્યું? 36 દુ 72, 24 72, 72 પ્લસ 72 એટલે 2 × 72, 72 કેન્સલ કર્યા, 2 ગ્રામ. મતલબ x 1 ગ્રામ છે, y 1 ગ્રામ છે, તો નિપજ કેટલી છે? 2 ગ્રામ છે. બમણી નિપજ મળે. સાંભળજો બરાબર. કેટલી નિપજ મળી આપણને? બમણી નિપજ મળે. એવો આનો કહેવાનો મતલબ થાય છે. બરાબર? જોજો કેલ્ક્યુલેશન એકદમ સરળ છે. એકવાર ફરી હું રિપીટ કરું છું દાખલાને, ધ્યાન આપજો. x અને y પ્રક્રિયા કરીને x2y3 બનાવે છે. પ્રક્રિયા લખી દીધી, x + y x2y3 બેલેન્સ કરી દીધી. બંનેનો જથ્થો સમાન છે. બંનેના ગ્રામ 1 ગ્રામ લઈ લીધા. બંનેના મોલ શોધી લીધા. તો મોલ બરાબર વજનના છેદમાં એનું પરમાણુ દળ 1/36 1/24 આવી ગયું. ઓકે, હવે અહીંયા આપણે તત્વયોગમિતિ પ્રમાણ મૂક્યું કે મોલના છેદમાં 2, તો મોલ 1/36 અને છેદમાં 2 તો આવશે. આ પણ મોલ કેટલા આવ્યા? 1/24 અને છેદમાં કેટલા આવી ગયા? 3. તો બંને સમાન આવ્યા. તો કોઈ એલઆર નથી. તો કોઈ પણ એકને પકડી નિપજના મોલ કહી શકાય. તો 1/36 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ x2y3 ના મોલ મળી ગયા. હવે મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ થાય તો દળ બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ લખી શકીએ 1/72 અને x2y3 નું આણ્વીય દળ મેં અહીંયા શોધ્યું છે. x2 એટલે 2x અને 3y ટોટલ 72 ગુણ્યા 2 જેટલું આવ્યું એટલે 72 કેન્સલ કર્યા. કેટલો જવાબ આવી ગયો? 2 ગ્રામ. તો આ રીતે તમે એની કેલ્ક્યુલેશન કરી શકો. બરાબર? ધ્યાન રાખજો. 4 નંબર ઉપર લઈએ છીએ આપણે, તો 4 નંબર ઉપર જઈએ છીએ. .5 મોલ H2SO4. થોડું ગેપ મળે તો લખવાનું એવું બધું કામ કરી શકું. H2SO4 પ્લસ ભૂલવાની બીમારી છે થોડી. 0.2 મોલ CaOH twice. 0.2 મોલ CaOH twice પ્રક્રિયા કરી કેટલા મોલ CaSO4 બનાવે. આ એકદમ સરળ MCQ મેં મૂક્યો તમારી સામે. તમારું કામ પહેલું શું હોઈ શકે? તો સર પહેલું કામ અમારું હંમેશા પ્રક્રિયા લખવાનું હશે. તો આ બંને પ્રક્રિયા કરો. કોની પ્રક્રિયા છે? તો H2SO4 પ્લસ CaOH twice. એસિડ બેઝ ની પ્રક્રિયા છે. કદાચ તમે આના વિશે થોડું ઘણું ભણેલા પણ હશો. તો લખી દઈએ આપણે. શું બનશે? તો કે CaSO4 કઈ રીતે? તો Ca+2 NSO4 -2 બંને પ્રક્રિયા કરે 2H અને 2OH એટલે 2 પાણી બનાવી દેશે. સિમ્પલ છે રિએક્શન. તો અગાઉના ધોરણમાં તમે અભ્યાસ કરી ચૂક્યા છો. ઓકે ભાઈ, આના મોલ આપણે આના મોલ શોધવાના છે. આ બંનેના મોલ આપેલા છે. તો આપેલ મોલ કેટલા છે? તો 0.5. આના કેટલા આપેલા છે આપણને? 0.2. તત્વયોગમિતિ પ્રમાણે આપણે શું લખી શકીએ? આ 1, આ શું લખીએ? 0.2 ના છેદમાં 1 લખાય કે ના લખાય? કારણ કે 1 1 જ છે છેદમાં, તો બેલેન્સ જ છે પ્રક્રિયા ઓલરેડી. ઓકે, તો આમાંથી બંને સમાન છે? નથી સમાન. ભાઈ આ તો વધારે છે. તો આ પ્રક્રિયા કેવો થઈ ગયો? તેથી આ શું થઈ ગયું? એલઆર થઈ ગયું. એલઆર
જે ઓછું છે તે LR છે તો CaOH twice LR થઈ ગયો તો 0.2 ના છેદમાં 1 ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ નિપજના મોલ લખી શકાય CaSO4 ના મોલ. તો જવાબ મળી ગયો. કેટલો જવાબ આવી ગયો? 0.2. તો CaSO4 ના મોલ કેટલા આવી ગયા દીકરાઓ? 0.2 આવી ગયા. સિમ્પલ છે. કઈ રીતે આવ્યો ખબર પડે છે? કઈ થોડું નિરાતે શાંતિથી વિચારીને કેજો બરાબર કે આપણે લખ્યું છેદમાં 1 1 કેમ લખ્યું ખબર પડી? બે માંથી ઓછું પ્રમાણ કોનું હતું? તો કે ભાઈ CaOH twice નું પ્રમાણ કેવું હતું? ઓછું. જે ઓછું પ્રમાણ છે એ LR છે અને LR ને ધ્યાનમાં રાખીને હંમેશા નિપજનું પ્રમાણ આપણે નક્કી કરી શકીએ છીએ. બરાબર? ખાસ ધ્યાન રાખજો આ બાબતનું. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ થોડા જોઈએ છીએ. 4 MCQ જોયા આપણે, 5-6 જોઈએ છીએ. અગાઉ આપણે બે બીજા ટાઈપના પણ જોયા હતા. થોડા વધારીએ આપણે આ વિડિયાને. તમારે એકની પણ એકથી વધારે વાર રિવાઇઝ કરવો પડશે દીકરાઓ, કારણ કે આની અંદર આપણે થોડા ટફ એક્ઝામ્પલ્સ પણ લીધા છે. 11મા માંથી નવા તમે આવો છો 11મા એટલે થોડું તમને લાગી શકે. 1 મોલ NaOH નો બહુ થોડો આપણે MCQ આગળ વધારીએ છીએ. 1 મોલ NaOH નું સંપૂર્ણ તટસ્થીકરણ કરવા 70% H2SO4 ના કેટલા ગ્રામ જરૂરી? પેલા તો રકમ જોઈને જ આપણે તો બોલતી બંધ થઈ જશે મોટા ભાગના. નહીં તો આમાં તો 80-90% તો એવું જ બની શકે. પણ પ્રયત્નથી કઈ પણ વસ્તુ મુશ્કેલ નથી એટલું ધ્યાનમાં રાખી લેજો ખાસ. પ્રયત્નથી કોઈ પણ વસ્તુ મુશ્કેલ હોતી નથી, બસ કરવો પડે છે પ્રયત્ન. જો તો MCQ શું કહેવા માંગે? 1 મોલ NaOH 1 મોલ NaOH સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે 70% H2SO. મારી પાસે H2SO4 છે પણ કેટલા ટકા છે? 70% છે. ઓકે, હું પ્રક્રિયા કઈ લખીશ? તો પહેલું કામ લખીશ કે NaOH ની H2SO4 સાથે પ્રક્રિયા છે. બને શું? તો કે હંમેશા ક્ષાર અને પાણી બનશે Na2SO4 પ્લસ વોટર. કારણ કે આ એસિડ બેઝ ની રિએક્શન છે. હું બેલેન્સ કરું અહીંયા કેટલા મૂકી દઉં? ડિફિકલ્ટી પડે છે ખરી. કોઈને એવું લાગે છે કે સર આની અંદર અમને પ્રોબ્લેમ પડે છે, બે NaOH લખ્યા છે એમાં પ્રોબ્લેમ પડે છે? નહીં, કોઈને પ્રોબ્લેમ પડતો નથી. આ સિમ્પલ છે રિએક્શન. ઓકે, આના મોલ કેટલા છે? આના મોલ કેટલા જરૂરી છે જોઈ લે. H2SO4 જોન છે તો NaOH ના મોલ છેદમાં 2 is equal to H2SO4 ના મોલ. આમાં કોઈ લિમિટિંગ નથી શોધવાનું. સાંભળી લો, બંનેમાંથી કોઈ એક જ પ્રક્રિયક આપેલો છે છેદમાં તો ખાલી આના શોધવાના છે આપણે, બીજું કઈ શોધવાનું નથી. તો NaOH ના મોલ કેટલા આપ્યા? 1 છેદમાં કેટલા? 2 is equal to શેના થઈ ગયા? H2SO4 ના મોલ. જવાબ આવી ગયો. મોલ આવ્યા છે પણ હવે આપણે જથ્થો શોધશું. તો જથ્થો કેટલો આવશે? તો H2SO4 નો જથ્થો દળ ગ્રામની અંદર કેટલું આવશે? તો 1/2 ગુણ્યા એનું આણ્વીય દળ કેટલું? 98. તમે શોધી શકો. આપણે અગાઉ શોધેલું છે H2SO4 નું આણ્વીય દળ. આ કોઈ પૂછે કે સર આ કેમ ઝડપી કરીને મોલ ગુણ્યા આણ્વીય દળ? એકની એક વસ્તુ પછી આપણે વારંવાર નથી કહેતા. તમને ખ્યાલ જ આવી જોઈએ. સર અહીંયા સ્ટેપ મૂક્યું, મોલ ગુણ્યા આણ્વીય દળ કરી દીધું. બરાબર? અમુક વિચારતા હશે મારો દીકરો પહેલા બહુ સરળતાથી સમજાવતો હતો, હવે બધું થોડું ઝડપી કરવા માંડ્યું. ભાઈ 12માં આવો તમને એક રિધમ પડે. ધેટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ કોમર્સ એન્ડ સાયન્સ સ્ટુડન્ટ. કે સાયન્સના સ્ટુડન્ટોની અંદર એક ગ્રાસ્પિંગ પાવર હોય છે. મોલ ગુણ્યા આણ્વીય દળ કેટલો આવે જવાબ? તો 49 ગ્રામ. ઓકે, આ જવાબ નથી આવી ગયો. કેમ નથી આવ્યો? હું તમને કે 49 ગ્રામ સલ્ફ્યુરિક એસિડ જરૂર પડે, પણ મારી પાસે જે સલ્ફ્યુરિક એસિડ છે તે પ્યોર નથી. કેટલા ટકા છે? 70%. મતલબ કે જો મારે 70 ગ્રામ સલ્ફ્યુરિક એસિડ જોતું હોય H2SO4 માટે 100 ગ્રામ જથ્થો જરૂરી થાય. એમ જ કહેવાય ને? 70% જેનો લખું, તમે 100 ગ્રામ લો તેમાં 70 ગ્રામ સલ્ફ્યુરિક એસિડ હશે તો 70 ગ્રામ માટે 100 ગ્રામ જરૂરી છે. તો 49 ગ્રામ માટે ભાઈ કેટલા ગ્રામ જરૂરી છે? બસ આ વસ્તુ શીખવાની છે તમારે. 49 ના છેદમાં 70 ગુણ્યા 100 49. કેટલો જવાબ આવ્યો તમારો? 70 ગ્રામ. તો તમારે ખરેખર 70 ગ્રામ 49 ગ્રામ નહીં
પણ કેટલા ગ્રામ જરૂર પડવાની છે? 70 ગ્રામ સલ્ફ્યુરિક એસિડ. તો આ આપણો જવાબ છે. 49 ગ્રામ ક્યારે પ્યોર હોય સર, પ્યોર એકદમ 100% પ્યોર હોય તો 49 ગ્રામ જરૂર પડે. 49 ગ્રામ તો મારે પ્યોર સલ્ફ્યુરિક એસિડ ની જરૂર છે, પણ મારી પાસે પ્યોર નથી, મારી પાસે 70% છે. તો હું 100 ગ્રામ લઈશ ત્યારે 70 ગ્રામ આવશે. તો 70 ગ્રામ માટે મારે 100 ગ્રામ લેવું પડશે. તો 49 ગ્રામ મારા માટે કેટલું લેવું પડે? That is the thing. બરાબર. તો એ વસ્તુ તમારા મગજની અંદર હોવી જોઈએ. હું આગળ લઉં છું. એક લાસ્ટ લઈ લઈએ આપણે, 5 લીધા, છઠ્ઠો લઈ લઈએ એટલે તમારા માટે થોડું સરળ. તો આ રિવાઇઝ કરતું રહેવાનું છે દીકરાઓ તમારે. મેં તમને કીધું એ પ્રમાણે આ લેક્ચરને વારંવાર જોવું પડશે તમારે. એક વખતની અંદર ફિનિશ નથી કરી દેવાનું, ધ્યાન રાખજો. એક વારમાં બિલકુલ ફિનિશ નથી કરી દેવાનું, ત્યારે તમને આવડશે. આની સાથે ડીપીપી જે આપી છે એ પણ હું તમને થોડી સારી આપીશ. 358 ગ્રામ TiCl4 96 ગ્રામ મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરે. બહુ ખાસ એમસીક્યુ છે આ. 358 ગ્રામ TiCl4 96 ગ્રામ મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરી, સાંભળજો બરાબર, પ્રક્રિયા કરી શું બનાવે છે? પ્રક્રિયા કરી 32 ગ્રામ ટાઇટેનિયમ બનાવે છે. 32 ગ્રામ ટાઇટેનિયમ TI બને છે. તો નિપજના ટકા ગણાવો. મેં કીધું ક્વેશ્ચન જોઈને તકલીફ, એ કામ કરજો તમે. જેટલા પણ ક્વેશ્ચન કર્યા ને, ક્વેશ્ચન એક બુકમાં લખી નાખો, રફ નહીં. એકવાર જોઈ લો વિડીયો લેક્ચર કમ્પ્લીટ કઈ રીતે સોલ્યુશન કર્યું, પછી જાતે ગણો, એકવાર જાતે ગણો, આન્સર જોયા વગર. શું આવી જાય છે આન્સર તમારાથી? એવું 1 થી વધારે વાર કરવાનું, બરાબર છે? તો તમને ખ્યાલ આવશે. ખાલી ક્વેશ્ચન જ જોવાનો, બીજું કશું નહીં. ક્વેશ્ચન જોવાનો, લખી નાખવાનો ક્વેશ્ચન એક બુક ની અંદર, પછી પેન્સિલ થી સોલ્વ કરવા બેસવાનું. આવડે જ? જો સોલ્યુશન જોશો તમે, આમ જોશો, ઓકે મને તો આવડે સર, આમ બે થઈ ગયું આવડી ગયું, એમ નહીં જોવાનું તમારે જાતે, બરાબર? જાતે કરવાની ટ્રાય કરવાની. શું છે બ્રેકેટ ની અંદર હું જરા પરમાણુય દળ લખી દઉં. ટાઇટેનિયમ નું પરમાણુય દળ આપણને હંમેશા આપેલું જ હશે, ધ્યાનમાં રાખજો, એટલે કે ટેન્શન લેવાની વાત નથી. 48 છે અને મેગ્નેશિયમ 24 છે. 48 છે અને મેગ્નેશિયમ નું પરમાણુય દળ આપણને આપેલું છે 24 છે, તો આપણને ખબર પણ હશે. કદાચ ટાઇટેનિયમ નું ખબર ના હોય એવું બની શકે. TiCl4 નું આખાનું શોધવું હોય તો આપણે ખાલી આપણી જાણ ખાતર શોધી લઈએ. કેટલું થશે? 48 પ્લસ ક્લોરીન નું કેટલું હોય? 35.5, 71 અને 71 એટલે 142, 8 ને 2 10, 4 ને 4 8 ને 190, બરાબર છે? 190 EU લખી શકો યુનિફાઈડ બાય. આ કોનું આવી ગયું છે? TiCl4. ઓકે, આ તો આપણી જાણ ખાતર માટે આપણે અગાઉ ખાલી આની અંદર શોધી લીધું. હવે શું છે તો કે સર TiCl4 ની પ્રક્રિયા મારે મેગ્નેશિયમ સાથે કરવાની છે, અને એમાં ટાઇટેનિયમ ને છૂટું પાડવાનું છે. તો મેગ્નેશિયમ ક્લોરીન સાથે MgCl2 બનાવે. આલ્કલાઇન અર્થ ધાતુ તત્વ હોય તો M+2 હોય તો +2Cl સાથે જોડાય તો MgCl2 બનાવે. ખાસ ધ્યાન રાખજો. ઓકે, બેલેન્સ કરી દઈએ. ચલો ભાઈ 4 છે અહીંયા, તો અહીંયા 2 મૂકવા પડશે. તો મેગ્નેશિયમ કેટલા લેવા પડશે? 2. થઈ ગયું બેલેન્સ? થઈ ગયું. ઓકે, ચલો હવે શું કરશું? સર ટાઇટેનિયમ કેટલું બને છે તો આપેલું છે નહીં, તોય શોધીએ આપણે કેટલું બને છે. આ જે આપેલું છે તો પ્રક્રિયા કરી 32 ગ્રામ ટાઇટેનિયમ બને છે, તો નિપજના ટકા જણાવો. એકચ્યુઅલી 32 ગ્રામ નહીં બનતું હોય, અહીંયા વધારે બનતું હશે, પણ આપણને ઓછું મળે છે. તો પર્સન્ટેજ કેટલા ટકા નિપજ મળે આપણે શોધવાનું છે, બરાબર? તો નિપજના ગ્રામ આપણે સૈદ્ધાંતિક રીતે શોધી લઈએ. તો પહેલા આપણે એક કામ કરીએ, TiCl4 ના મોલ શોધી લઈએ. TiCl4 ના મોલ કેટલા છે? તો કે એનું વજન કેટલું છે? 358 છેદમાં કેટલા મૂકી દઉં? 190. 358 આમને લેવા દઉં છું, કશું કરતો નથી. અને મેગ્નેશિયમ ના મોલ શોધી લઈએ આપણે. તો મેગ્નેશિયમ ના મોલ ઇઝ ઇક્વલ ટુ કેટલા મોલ છે? 96 ગ્રામ. તો 96 ડિવાઈડ બાય 24 તો 4 આવશે, બરાબર? એના મોલ આપણને 4 મળે. ઓકે, ચલો અહીંયા મોલ કેટલા આપેલા છે આપણને? તો 358 ના છેદમાં 190 ડિવાઈડ બાય 1 જ છે,
તો ડિવાઈડ બાય 1 જ છે એટલે કશું કરવાનું નથી. મેગ્નેશિયમ 4 મોલ છે ડિવાઈડ બાય 2 એટલે આ જવાબ કેટલો છે તમારો 2 છે. બંને સમાન છે? નથી સમાન છે. 19 દુ 38 380 થાય એનો મતલબ કે આ રકમ કેવી છે? નાની છે. આ રકમ કેવી છે? મોટી. એટલી જ ખબર પડે કે ના રકમ આ રકમ હું 1/1 કાઢી નાખું છું અત્યારે છેદમાં 1 છે. આ રકમ કરતા આ રકમ મોટી છે કારણ કે 19 દુ 38 કે 380 થઈ જાય એટલે કે સમાન નથી. એટલે બે પ્રક્રિયક આપેલા એટલે LR શોધવાનો એટલે કે TiCl4 LR થઈ ગયો LR. TiCl4 કેવો થઈ ગયો? LR. ઓકે ગુડ. ચલો કઈ રીતે કરશું હવે આગળ? તો આની ઉપરથી ટાઇટેનિયમ કેટલું મળે કહીશું તો આપણે લખશું ભાઈ TiCl4 ના જે મોલ છે ઇઝ ઇક્વલ ટુ છેદમાં 1 ઇઝ ઇક્વલ ટુ ટાઇટેનિયમ ના મોલ છેદમાં તો ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા છે? 358 ના છેદમાં 190 મોલ મળી જાય. તો ટાઇટેનિયમ નું દળ કેટલું આવશે? ટાઇટેનિયમ નું દળ જો તમે શોધો તો કેટલું આવશે? 358 ના છેદમાં 190 ગુણ્યા એનું આણ્વીય દળ ટાઇટેનિયમ કેટલું છે? 48. આટલું આવશે. આ તમને મળી ગયો ફોર એક્ઝામ્પલ x ગ્રામ. કેલ્ક્યુલેટર નથી કરતો, સમય બગાડતો નથી, તમે અહીંયા કેલ્ક્યુલેટ કરી લેજો. બરાબર છે? ધ્યાન રાખજો. ચલો x ગ્રામ મળી ગયો. આ જે x ગ્રામ હશે ને હંમેશા 32 ગ્રામ કરતા વધારે છે. અહીંયા ટાઇટેનિયમ કેટલું મળ્યું આપણને? x ગ્રામ મળ્યું. અહીંયા કેટલું છે? 32 ગ્રામ છે. તો ટકા કેટલા કહેવાય? પરસેન્ટેજ નિપજ ઇઝ ઇક્વલ ટુ હંમેશા યાદ રાખો કે ઉપર પ્રાયોગિક મૂલ્ય મૂકવાનું. ઉપર પ્રાયોગિક છેદમાં સૈદ્ધાંતિક. સૈદ્ધાંતિક સાંભળજો બરાબર. સૈદ્ધાંતિક આ સૈદ્ધાંતિક છે હા, ધ્યાનમાં રાખજો. આ કેવું છે? સૈદ્ધાંતિક છે. ગુણ્યા 100 કરી દો એટલે મળી ગયું તમને. તો 32 ના છેદમાં x ઇન્ટુ 100 કરી દો. બસ આ તમારો શું બની ગયો છે? આન્સર. થોડી કેલ્ક્યુલેશન પાર્ટ આપણે નથી કરી, બસ તમારે કરી નાખવાની છે. ખબર પડી? આખી મેથોડોલોજી ખાસ ઇમ્પોર્ટન્ટ રહેતી હોય છે કે ભાઈ મેથડ કઈ રીતની છે, કઈ રીતનું કેલ્ક્યુલેશન, કોણ LR છે, LR ઉપરથી નિપજ, નિપજ ઉપરથી પરસેન્ટેજ નિપજ શોધવી હોય તો કઈ રીતે શોધી શકાય. તો આ જે 6 MCQ ને આગળ જે 2-3 કરાવેલા છે એ પણ બધા વ્યવસ્થિત રીતે તમારે કરતા રહેવાના છે. DPP ના માધ્યમથી પણ તમને થોડા MCQ વધારે આપતો રહીશ. LR શું છે ખબર પડી ગઈ આખી વસ્તુ? ઓકે. સરેરાશ પરમાણ્વીય દળ, સરેરાશ આણ્વીય દળ, આ વસ્તુ પણ ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો, બેસ્ટ ઓફ લક.